નમસ્કાર કેટીવી ન્યૂઝ ગુજરાત સાથે હું છું ઉર્વિશા વેગડા। સમાચારની શરૂઆત કરીશું। ગુજરાત રાજ્યનું સોરઠ ગણપતિમય બન્યું છે। ધામધૂમથી ગણપતિ બાપ્પાની સ્થાપના કરવામાં આવી છે। આજથી 10 દિવસ સુધી કાર્યક્રમો યોજવામાં આવશે। ગણપતિ આયુ બાપ્પા રિદ્ધિ સિદ્ધિ લાયો, ગણેશજીની ભક્તિમાં ભક્તો લીન થશે। ત્યારે આજે ગણપતિ બાપાની સ્થાપના કરવામાં આવશે। આજથી 10 દિવસ સુધી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે। ત્યારે ગુજરાત રાજ્યનું સોરઠ ગણપતિમય બન્યું છે। ધામધૂમથી ગણપતિ બાપ્પાની સ્થાપના કરવામાં આવી છે। આજથી 10 દિવસ સુધી અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે। ગણપતિ આયો બાપ્પા રિદ્ધિ સિદ્ધિ લાયો, ગણેશજીની ભક્તિમાં ભક્તો લીન થયા છે। આખું સોરઠ ગણપતિમય બની ગયું છે। ધામધૂમથી ગણપતિ બાપ્પાની સ્થાપના કરવામાં આવી છે। સ્થાપના બાદ આજથી 10 દિવસ સુધી અનેક કાર્યક્રમો યોજવામાં આવશે। ગણપતિ આયો બાપ્પા રિદ્ધિ સિદ્ધિ લાયો, ગણેશજીની ભક્તિમાં ભક્તો લીન થયા છે। ત્યારે ગુજરાત રાજ્યનું સોરઠ ભક્તિમય બન્યું છે। જો કે આજથી 10 દિવસ સુધી અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે। સમગ્ર સોરઠ ગણપતિમય બન્યું છે। ધામધૂમથી ગણપતિ બાપાની સ્થાપના કરવામાં આવી રહી છે। સ્થાપના બાદ આજથી 10 દિવસ સુધી અનેક કાર્યક્રમો યોજવામાં આવશે। ગણેશજીની ભક્તિમાં ભક્તો લીન થયા છે। સમગ્ર સોરઠમાં આજથી ગણપતિ ઉત્સવની શરૂઆત થઈ છે। જૂનાગઢ અને કેશોદમાં ગણપતિ ઉત્સવની ધામધૂમપૂર્વક દર વર્ષે ઉજવણી થતી હોય છે। કેશોદમાં 35 જેટલા શેરી મોહલ્લાઓમાં ગણપતિની સ્થાપના કરવામાં આવે છે અને સવાર સાંજ અલગ અલગ આરતીઓનું આયોજન હોય છે અને રાત્રિના અનેક કાર્યક્રમો સાંસ્કૃતિક કરવામાં આવતા હોય છે। આવી જ રીતના એક શેરી મોહલ્લામાં જે ગણપતિની આજથી સ્થાપના થઈ છે તે વનરાજનગર છે કેશોદનું, ને અહીંના લોકો આપણને આજે સ્થાપના કરી છે। મારા કેમેરામેનને કહીશ કે અહીંના દ્રશ્યો બતાવશે કે ગણપતિની જે સ્થાપના છે અને લોકો જે જોડાયેલા છે એ બતાવશે। ને આપણે અહીંયા જે ગણપતિ બાળકો દ્વારા આજે આ સ્થાપના કરવામાં આવી છે, ને આપણી સાથે જે છેલ્લા 3 વર્ષથી અહીંયા જે બાળકો દ્વારા જે ગણપતિનું આયોજન થાય છે શહેરીમાં, તેવા જ એક આપણા ભાઈ છે, પોતે જ ગણપતિની મૂર્તિ બનાવે છે। શું છે આપનું નામ? મારું નામ ચાંદેગરા જનીલ છે। હું 7મા ધોરણમાં અભ્યાસ કરું છું ને હું 3 વર્ષથી હું માટીના ગણપતિ બનાવું છું અને એમાં અમે બધા ભેગા મળીને બધા બાળકો જ નહીં પણ બીજાએ અમારી વડીલો મદદ કરે છે। જે આ રીતના બાળકો દ્વારા પોતે જ ગણપતિ તૈયાર કરે છે અને ઘર મળે અને શેરી મોહલ્લામાં ગણપતિનું વિસર્જન થઈ જાય તેવા હેતુથી આવી રીતના ગણપતિની સ્થાપના કરવામાં આવતી હોય છે। ને આ રીતના કેશોદના વનરાજનગરમાં ગણપતિ ઉત્સવની આજથી શરૂઆત થઈ ચૂકી છે અને સમગ્ર સોરઠની વાત કરીએ તો જૂનાગઢ અને કેશોદમાં શેરી અને મહોલ્લામાં ધામધૂમપૂર્વક ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે અને ગણપતિ ઉત્સવ 10 દિવસ દરમિયાન અલગ અલગ આયોજન થતા હોય છે અને તે દરમિયાન સત્યનારાયણ ભગવાનની કથા અને અમુક સાંસ્કૃતિક કાર્યક્રમ અને રાસ ગરબા પણ રાત્રિના લેવાતા હોય છે। રિપોર્ટર પ્રકાશ દવે, કેટીવી ન્યૂઝ, દેશ। સમગ્ર સોરઠમાં આજથી